हेलो फ्रेंड्स, तो अभी हम आए हुए उदयपुर के मंदिर में। यहाँ का कितना मस्त लोकेशन है, आप देख सकते हो। કેટલું સરસ મજાનો વ્યૂ છે, જોઈ શકો છો તમે। આ છે બહારનો નજારો। અમે આવ્યા છે ઉદયપુર નાથદ્વારા મહાદેવ મંદિર। બહુ સરસ મજાનો વ્યૂ છે અને જગ્યા પણ બહુ મસ્ત છે। અહીંયા લોકો ફરવા માટે આવે છે, જે લોકો અહીંયા રોકાય છે। નાહવાની સુવિધા પણ કરવામાં આવેલી છે। આ છે સરસ મજાની મહાદેવની મૂર્તિ, તમે પણ દર્શન કરી શકો છો। તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો। હું આગળ જઈ રહ્યો છું। અહીંયાથી નીચે તરફ જવાની સીડીઓ બનાવવામાં આવેલી છે, જોઈ શકો છો તમે। આ છે સીડીઓ। અહીંયાથી ઠેક નીચેની તરફ જવાય છે। બહુ સરસ મજાની જગ્યા છે, નેચરલી જોઈ શકો છો તમે મિત્રો। सीढ़ियाँ है ऊपर जाने की, पूरा जंगल टाइप है। લાઈક કમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો વિડીયોને પૂરો જોજો। હું નીચેનો વ્યૂ બતાવું, કેટલો સરસ મજાનો છે। જોઈ શકો છો તમે દોસ્તો, કેટલો સરસ મજાનો વ્યૂ। મનને શાંતિ મળે એવી જગ્યા છે, બહુ સરસ। અહીંયા નાનું એવું હવન કુંડ બનાવેલું છે, જેમાં પાણી ભરેલું છે। હવન કુંડ જેવું જ છે। આ છે અંદર મંદિર, જોઈ શકો છો તમે। શિવ મંદિર એવું લખેલું પણ છે। બહુ મસ્ત વ્યૂ છે અહીંયાનો। લોકો દૂરથી દર્શન કરવા આવે છે, તો અહીંયા રોકાય છે। આ છે નાહવાની જગ્યા, સ્વિમિંગ પુલ જેવું, બહુ સરસ મજાનું છે। મેં નાહી પણ લીધું, બહુ ઠંડુ પાણી લાગ્યું। સરસ મજાની સુવિધા છે નાહવાની। જોઈ શકો છો અમે કેટલા ઉપર છીએ। નીચે નદી પણ છે, વચ્ચે રોડ પણ જાય છે। કેટલો નેચરલી વ્યૂ છે, જોઈ શકો છો તમે। આ ઉપરથી હું વિડીયો બનાવી રહ્યો છું, નીચે રસ્તો જાય છે, જોઈ શકો છો કેટલો જ કેટલો મસ્ત। આ જોઈ શકો છો, આ રસ્તાની પેલી સાઈડ નદી છે અને એની ઉપર અમે જોઈ શકો છો તમે ડુંગર પર જોઈ શકો છો, નાનું એવું ડુંગર પરથી ધોધ પણ પડી રહ્યું છે, સરસ મજાનું જોઈ શકો છો મિત્રો। આ છે ઉપરનો નજારો, જોઈ શકો છો તમે। ઉપર એને નજારો જોવાઈ રહ્યો છે, નેચરલી મનને શાંતિ મળે એવી જગ્યા, સરસ મજાની। તો વિડીયોને લાઈક કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો।